શ્રદ્ધા એ યોગ્ય નથી, એ તમામને સમજવાની જરૂર છે। ત્યારે કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે। આપણે આ વોલ પર એ ગ્રાફિક્સ થ્રુ આપણે બતાવવા જઈ રહ્યા છે કેટલાક સવાલો આ સમગ્ર ઘટના ક્રમને લઈને। ચમત્કારોને કાયદાના ચાબખા ક્યારે લાગશે? આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કેમ ભૂલી જવાય છે? આ સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। શ્રદ્ધા બરાબર છે, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ, તેનાથી દૂર રહેવાની પણ સલાહ તમામ લોકો આપતા હોય છે। બીજો સવાલ એ પણ છે કે આવા ભુવાઓ લોકોને ગેરમાર્ગે દોરે ત્યારે કાર્યવાહી કેમ તાત્કાલિક તે જ સમય પર નથી થતી? ભલે કાયદો બની ગયો છે વિધાનસભામાં, કાયદાનું પાલન થતું એ હશે, પણ જોઈએ તે પ્રકારે ઠોસ કાર્યવાહી કરવામાં ક્યાંક ઊણું ઉતરવું પડશે। સવાલ થાય છે કે વિજ્ઞાનની ઉપલબ્ધિવાળા સમયમાં હજુ પણ આ પ્રકારના દોરા ધાગા કરવા, તંત્ર મંત્ર કરવું એક શ્રદ્ધા છે ત્યાં સુધી ઠીક છે, અમે એવું નથી કહેતા, પણ અંધશ્રદ્ધા લોકોના જીવ જતા રહે છે અને આખી મેડિકલ સિસ્ટમને એક તરફ મૂકી દેવામાં આવે છે અને મેડિકલ સિસ્ટમને એક બાજુ મૂકીને પણ આ પ્રકારના કાળા ધોરા થતા હોય છે। દોરા ધાગા વિધિઓ કરનારા રોકવા સખત કાર્યવાહી ક્યારે થશે તે પણ સવાલ એ પણ થાય છે। કડક કાયદા છતાં આવા ભુવાઓ કેમ બેફામ ફરી રહ્યા છે? ક્યારે આવા ભુવાઓ પર સંપૂર્ણપણે અંકુશ લાદવામાં આવશે? આ સવાલ પણ થવો સ્વાભાવિક છે। ત્યારે તમામ પ્રશ્નો થઈ રહ્યા છે અને જે